ભગવાનની વનયાત્રા એટલી સુંદર છે કે કવિ તરીકે તુલસીજી એને વર્ણવતા એ પણ થાકતા નથી. માર્ગના વનવાસ ગ્રામ નિવાસીઓ પણ થાકતા નથી. ચિત્ત, મન અને મતિ ભગવાનને સોંપ. ચિત્ત, મન અને મતિ એ સ્થિર નથી રહેતા. ચિત્ત ક્યાંય ભટકતું હોય, મન ક્યાં હોય, બુદ્ધિ ક્યાં હોય. તો એવી ભટકતી વૃત્તિઓને સ્થિર કરવી એક ભગવાનમાં. એટલે તુલસીજીએ એક સાધક, એક ભક્ત તરીકે, એક સાધુ તરીકે બધા જ નર નારીઓ, સ્ત્રી પુરુષોમાં પોતાની મનમતી ભગવાનમાં રહે આખો એવો સદભાવ. ચિત્ત, મન અને મતિ આ ત્રણેય એવા છે કે સ્થિર રહી શકતા નથી. એનામાં ચંચળતા છે. ભગવત તત્વ એકમાત્ર સ્થિર તત્વ છે. એટલે ચિત્ત, મન અને મતિને સ્થિરતામાં પરોવવામાં ભગવાનની અંદર. અને એટલે કહ્યું સબ ચિત્ત વહી. બધા જ જોઈ રહ્યા છે, પ્રભુને ના દર્શન કરી રહ્યા છે. અને જે ક્યારે સ્થિર ન થાય, સ્થિર થવાનો જેનો સ્વભાવ જ નથી. ચિત્ત, મન, મતિ. મતિ એક સરખી ઠેકાણે રહે છે, બદલાતી. તો એટલા માટે તુલસીજીએ કહ્યું કે બધું જ સબ ચિત્ત હોય, બધા જ, અને બધાની વૃત્તિઓ પ્રભુમાં જ સ્થિર થઈ. એટલે પ્રભુની વનવાસ યાત્રા છે. આ સંસાર એક આવો ભવાટવી જ છે, વનવાસ જ. અને એની અંદર અનેક આપત્તિઓ રહેવાની છે. પણ વનવાસના એ ભવાટવીની અંદર જ્યાં જ્યાં ભગવાન હોય ત્યાં ત્યાં અમારી મન, મતિ અને ચિત્ત એમની સાથે જ રહે અને એમાં સ્થિર. વનવાસી પ્રભુમાં અમારી ચિત્તવૃત્તિ સદાય બની રહે, મનોવૃત્તિ બની રહે. એની પાછળ તુલસીજીનો કહેવાનો ભાવ છે કે આપણે પણ આ સંસારના જંગલની અંદર ભટક, પણ સંસારના જંગલમાં પ્રભુ મળી જાય અને અમારી મન, મતિ અને ચિત્ત એમનામાં જ, અને એ જ લઈ જાય એ મહત્વ. આ રીતે એક સદભાવપૂર્વક પ્રાર્થનાથી, ભક્તિભાવથી દરેક ગ્રામજનો દર્શન કરતા કરતા પ્રભુમાં મન, મતિ અને ચિત્તથી ખોવાઈ જાય છે. પૂછેલા ચિત્ત તારું ક્યાં છે? એટલે પ્રભુમાં ખોવાવા, બીજે ક્યાં ખોવાઈએ એના કરતા. વૃત્તિઓ વિકૃતિ તરફ ઢસડી જાય એના કરતા પ્રભુમાં જ પરોવી. આ આખો ભાવ છે. રામ લખન સિંહ સુંદરતાઈ સબ ચિત્ત વહી. અને જગતની અંદર સુંદરતા બધાને ખેંચતી હોય છે, બધાને આકર્ષ. સૌંદર્ય દરેકને લલચાવતું હોય છે. મન લલચાવે, ચિત્તને લલચાવે, મતિને પણ. એમ થાય કે આ બધા લલચાવે છે એના કરતા જે સુંદરતાને સુંદર કરવા વાળો પરમાત્મા કેટલો સુંદર હશે, જેણે સૃષ્ટિમાં કે આ જગ્યાએ આટલું બધું સૌંદર્ય આપી દીધું છે, તો આ સૌંદર્ય આપનારો કેટલો સુંદર હશે. લાવ ને મારું મન, મતિ અને ચિત્ત એને જ જોયા કરવું, એને જ જોયા કરવું. એટલે ભગવાનના ત્રિવિગ્રહ છે, રામ, લક્ષ્મણ અને સીતાજી, અને એમની સુંદરતા આ રીતે જીવનભર એક લક્ષ્ય અને ધ્યેય બનાવીને સદાને માટે મન, મતિ અને ચિત્ત પ્રભુમાં જ અર્પણ, પ્રભુમાં જ લગાવી દેવું, એવો આખો ભાવ તુલસીજીનો અહીંયા ગાડી છે. સિંહ સમીપ ગ્રામ ત્રિય જાય.
સ્વાભાવિક છે કોઈ અજાણી વિશિષ્ટ વ્યક્તિ આવી જાય તો એના પાછળ આપણો સદભાવ જાગે. કોણ હશે, શું હશે, ત્યાંના આપણી એક માનસિકતા એવી હોય છે કે કોઈ પરદેશી આવી ગયા, કોઈ અંગ્રેજ ગોરા, તો એની પાછળ લાગી પડે અને અંગ્રેજી જાણવા વાળો હતો તો જોડે જ વાતો જ કરવા બેસે. કેમ? આ કોઈ બહારના છે એને. તો અહીંયા આગળ તો પ્રભુ વનવાસની અંદર ગ્રામ ગ્રામ નિકટ થઈને પસાર થાય છે, એક વટે માર્ગ વનવાસ તરીકે. ત્યાં સૌના મનની અંદર આકર્ષણ, આ કોણ? આટલા સરસ. અને એમાં ગ્રામીણ સ્ત્રીઓ સીતાજીને જોયા પછી, એના દર્શન કર્યા પછી, લાવને નજીકમાં જવાય એટલા જઈએ તો. આપણને ઘણી વાર કોઈ મહાપુરુષ, કોઈ વિશિષ્ટ પુરુષ વ્યક્તિ હોય તો નિકટમાં નિકટ જવાની આપણી પણ વૃત્તિઓ ખેંચાયા કરતી દોડે. તો આ તો ગામડાની સ્ત્રીઓ આવું વ્યક્તિત્વ જોવે એટલે સ્વાભાવિક છે કે પુરુષનો કંઈક સંબંધ પરિચય કરી લે અને સ્ત્રીઓ હોય તો પોતાનો પરિચય કરી લે. એમ ગ્રામ સિંહ સમીપ ગ્રામ ત્રિય જાય. સીતાજીની નજીકમાં જવા માટે દરેક ગામડાની પ્રયત્ન કરે. લાવો જઈએ તો ખરા ને. આગળ કે છે અમને ગામડિયણ જાણીને ગ્રામ ત્રિય જાણી. અહીંયા એટલા સદભાવપૂર્વક પ્રેમ. અને શહેરમાં ઘણા બધા વ્યવસ્થિત થઈને ફરતા હશે, કોઈ કોઈના પ્રત્યે આવો સદભાવ કે પ્રેમ નહીં હોય. ગામડામાં તમે અજાણી વ્યક્તિ જાય ને, પાણી પીશો, આવો, ક્યાંથી આવો, એના પ્રત્યે પ્રેમ ને સદભાવ. તો અહીંયા એ ગામડાનો સદભાવ પ્રેમ કેવો હોય છે એ ગ્રામીણ સ્ત્રીઓ વ્યક્ત કરી રહી છે અને સીતાજી પણ એનો સત્કાર ઝીલી રહ્યા છે. એટલે ગ્રામ સિંહ સમીપ ગ્રામ ત્રિય જાય પૂછઈ અતિ સ્નેહ પ્રેમવશ. આજે પણ તમે મુંબઈમાં જાઓ, સગાને ત્યાં જાઓ, હોટલમાં ખવડાવીને ઓફિસમાંથી બારોબાર ઘર નહીં બધું. પણ કોઈ નાના ગામડાની અંદર જાઓ, આવો ને, ભલે ઝૂંપડું હશે, બેસો ને, એની શક્તિ પ્રમાણે યથાયોગ સ્વાગત પણ કરશો. એની પાસે જેવું ફાટલું તૂટલું આસન હશે ને એની પર સદભાવપૂર્વક બેસાડો. ત્યાં પ્રેમ, વાત્સલ્ય, હૃદય મળે. આપણા દેશમાં તો ઠીક છે, પણ પરદેશમાં જુઓ ને તો જેને વીકેન્ડ કહેવાય ને, વીકેન્ડના છેલ્લા 2 દાડા જ ભેગા થતા હોય, બાકી કોઈ કઈ હોય, કોઈ કઈ જતું હોય. ક્યારે કોણ આવીને ખાઈને, ક્યારે ઊંઘીને કોણ જતું રહ્યું. એટલે એ જીવન બધું એક વાસ્તવિકતા ભર્યું નહીં, ઉભું કરેલું. અને એમાં પ્રેમ ના હોય, સાહચર્ય કે વાત્સલ્ય ના હોય, એમાં નિકટતા ના હોય. પણ ગામડાની અંદર જાઓ, કોઈ અજાણી વ્યક્તિ જઈ પહોંચે ને તો નિકટતા. આવો તો ખરા, લો પાણી પીશો, બેસો તો ખરા, ચા પીશો. આમ સદભાવ. સમય આવ્યા છો તો લો ને થોડું નાસ્તો કરી લો કે જમીન જજો. સિંહ સમીપ ગ્રામ ત્રિય જાય છે. પૂછવાની ઈચ્છા કરે છે. પ્રેમ પણ એટલો જ છે કે લાવો ને પૂછીએ તો ખરા. ભટે માર્ગું છે, કંઈક એમને જરૂરિયાત હોય, થાક લાગ્યો હોય, તરસ લાગી હોય, પણ સ્નેહવશ પૂછે તો સખ્ત થાય, પણ થોડોક સંકોચ થાય છે. આપણે તો ગામડાના જ, કોઈ બહારથી આયા બહુ મોટા માણસ, એમની જોડે વાત થાય કે ના થાય. સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિ અપરિચિત વ્યક્તિની સાથે વાત કરતા વિચાર કરે કે અપમાન તો નહીં કરી દે, કંઈક અડચેલી તો નહીં. તે છતાંય પ્રેમ અને વાત્સલ્ય ભરેલો છે કે ભાઈ આપણા ગામ નજીક આવા મોટા માણસ આવ્યા હોય અને એનો સત્કાર ને સ્વાગત ન થાય
તો કેવું અનુચિત લાગે, કેવું ઓછું લાગે. એટલા માટે એ ગ્રામ પ્રિય સીતાજીની નજીકમાં જઈને એને પૂછવા માટે પ્રયત્ન